જય આશાપુરામાં સ્પોર્ટ્સ ગુજરાતી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરીશું રોહિત શર્માની કેપ્ટનશી વિશે। રોહિત શર્માને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે કેપ્ટનશી તરીકે જાળવી રાખવામાં આવશે એવું કહેવામાં આવે છે। ન્યૂઝપેપરોમાં એવી ચર્ચા આવે છે કે રોહિત શર્માએ ચેમ્પિયન્સ ટ્રોફીની જીત પછી પત્રકારો સાથેના ઇન્ટરવ્યુમાં એવું કીધું હતું કે હું અત્યારે કઈ જઈ રહ્યો નથી। રોહિત શર્માને હમણાં જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી ચેમ્પિયન બન્યું ભારત 2025 ત્યારે રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં આવીને એવું કીધું હતું કે હું અત્યારે કઈ નિવૃત્તિ લઈ રહ્યો નથી। 2027ના વર્લ્ડ કપની વાતમાં એવું કીધું હતું કે રોહિત હજુ 2027નો વર્લ્ડ કપ બહુ દૂર છે, કારણ કે ભારતે વન ડે અત્યારે ડિસેમ્બરમાં જ રમવાની છે। તો જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત ટીમ ગઈ નથી ત્યારે એવું સમાચાર પત્રમાં હતું કે રોહિત શર્માને હવેથી ટેસ્ટમાં સિલેક્ટ કરવામાં નહીં આવે, બુમરાહને કેપ્ટન બનાવવામાં આવશે, પણ બુમરાહ ઇન્જરી પ્રોન હોવાના કારણે કોને કેપ્ટન બનાવો એ બહુ મોટી સમસ્યા છે ટેસ્ટમાં। જ્યારે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં રોહિત શર્માનું ફોર્મ બહુ જ ખરાબ હતું ત્યારે સિડની ટેસ્ટમાં રોહિત શર્માએ પોતાને ઓપ્ટ આઉટ કરી લીધો હતો પ્લેઇંગ 11 માંથી, જેથી રોહિત શર્માની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી। સમાચાર પત્રમાં જાણકારી પ્રમાણે જૂન થી ઓગસ્ટ મહિનામાં વચ્ચે રમાનારી ઇંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ સિરીઝ માટે રોહિત શર્માને કેપ્ટન તરીકે યથાવત રાખવામાં આવશે। ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીત્યા પછી રોહિત શર્માને બીસીસીઆઈનું પૂરેપૂરું સમર્થન છે, તેના કારણે રોહિત શર્મા ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ઇંગ્લેન્ડ જશે, ટ્રાવેલિંગ કરશે કેપ્ટન તરીકે। બીસીસીઆઈના સૂત્રો પ્રમાણે બીસીસીઆઈ એવું કહે છે રોહિત શર્મા શું કરી શકે છે એ સાબિત કરી દીધું ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતીને, કારણ કે રોહિત શર્માનું બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ફોર્મ બહુ જ ખરાબ હતું, હાઈએસ્ટ સ્કોર 10 હતો, જેથી રોહિત શર્માએ સિડનીમાં ટેસ્ટમાંથી ઓપ્ટ આઉટ કરી લીધું હતું। જો તમને વિડીયો સારો લાગતો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો। મેં પહેલા વિડીયોમાં કીધું, આગળના એક વિડીયોમાં ચેમ્પિયન્સ ટ્રોફી પર એક વિડીયો બનાવ્યો હતો, તેમાં એવું કીધું હતું કે રોહિત શર્મા પોતાની છેલ્લી મેં અલગ અલગ ન્યૂઝ ઓનલાઈન યુટ્યુબ ચેનલો અને અલગ અલગ સમાચાર પત્રોના સમાચાર પ્રમાણે કીધું હતું। આજે જે સમાચાર આવ્યા છે એ પ્રમાણે રોહિત શર્માને ટેસ્ટ સિરીઝ માટે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે કેપ્ટન તરીકે ચાલુ રાખવામાં આવશે। જો તમને વિડીયો સારો લાગતો તો સ્પોર્ટ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો વિડીયોને। જો 50 સબસ્ક્રાઇબર થઈ જશે તો હું લાઈવ આવીશ જ્યારે આઈપીએલ આવશે, આઈપીએલની મેચોમાં પહેલા અને છેલ્લે પ્રી મેચ શો કરીશું, પોસ્ટ મેચ શો કરીશું। યુસીએલ હવે ક્વાર્ટર ફાઇનલ ચાલુ થઈ ગયા છે। આ વખતે આર્સેનલ વર્સિસ રિયલ મેડ્રિડ, પછી બાર્સેલોના વર્સિસ ડોર્ટમન્ડ, પીએસજી વર્સિસ એસ્ટન વિલા અને ઇન્ટર વર્સિસ બાયર્ન મુનિચ વચ્ચેની ક્વાર્ટર ફાઇનલ મેચો રમાશે। તેનો આપણે પ્રી મેચ શો કરીશું જ્યારે મેચ હશે ત્યારે। તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી હું તમને સારી એવી ફૂટબોલ રિલેટેડ, ફૂટબોલ, સ્પોર્ટ્સ, ક્રિકેટ, દરેક સ્પોર્ટ્સ વિશે તમને જાણકારી મળી જશે આ ચેનલ પર। આ એક સ્પોર્ટ્સ ચેનલ બનશે જેમાં દરેક સ્પોર્ટ્સની માહિતી આવશે, ફૂટબોલ આવશે, બાસ્કેટબોલ આવશે, ક્રિકેટ આવશે, બેડમિન્ટન, દરેક જે પણ લીગ રમાશે, જે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ હશે એની બધી જાણકારી તમને મળશે। બીજી જે ચેનલો જેવું નહીં કે જે ફક્ત સ્પોર્ટ્સને ક્રિકેટને જ રિપોર્ટિંગ કરશે, હું દરેક સ્પોર્ટ્સ ચેનલ નો રિપોર્ટિંગ કરીશ।